हेलो दोस्तों, स्वागत है तमारू। आज विडियो में हूँ बात करवानो छुं। તમે બ્યુટી પાર્લરની શરૂઆત કરવા જઈ રહ્યા છો તો તેને લગતા જે પણ સાધનો છે તેની ખરીદી પર તમે સહાયતા મેળવી શકો છો। તો જો માનવ કલ્યાણ યોજના અંતર્ગત 10 ટ્રેડની અંદર સરકાર અહીંયા સહાય આપી રહી છે। તેની અંદર પહેલો ટ્રેડ તમે જોઈ શકો છો બ્યુટી પાર્લર છે। તો બ્યુટી પાર્લરની અંદર પણ તમે અહીંયા સહાયતા મેળવી શકો છો। બ્યુટી પાર્લરને લગતા કયા કયા એવા સાધનો છે જેની ખરીદી પર તમે સહાયતા મેળવી શકો છો અને જો તમે સહાયતા મેળવવા માંગતા હોય તો તમારે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ્સ છે જે તમારે રેડી રાખવાના છે અને ઓનલાઈન તમારે માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ કેવી રીતે ભરવાનું છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડિયોની અંદર હું આપવાનો છું। એ પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ અને સૌપ્રથમ આપણે જાણીએ કે બ્યુટી પાર્લરને લગતા કયા કયા સાધનો છે જેની ખરીદી પર તમે અહીંયા સહાયતા મેળવી શકો છો। તો દોસ્તો અહીંયા માનવ કલ્યાણ યોજના અંતર્ગત તમે બ્યુટી પાર્લરને લગતા જે સાધનો છે અહીંયા બે સાધનોની ખરીદી પર તમે સહાયતા મેળવી શકો છો। આ બે સાધનોની તમે અહીંયા ફ્રીમાં ખરીદી કરી શકો છો। તમારે એક પણ રૂપિયો અહીંયા આપવાની જરૂર નથી, જેથી તમે બ્યુટી પાર્લરનો જે વ્યવસાય છે એ તમે શરૂ કરી શકો। તો આ બે સાધનો છે જેની અંદર તમે જોઈ શકો છો પહેલું જ છે સ્ટેરિલાઇઝર યુનિટ। જે સ્ટેરિલાઇઝર યુનિટની ખરીદી તમે અહીંયા કરી શકો છો। બીજું જે અહીંયા સાધન છે તમે જોઈ શકો છો બ્યુટી પાર્લર ચેર, જે અહીંયા બ્યુટી પાર્લરની અંદર યુઝ થતી હોય છે ચેર તમે અહીંયા ખરીદી શકો છો વિના મૂલ્યે। જો તમે બ્યુટી પાર્લરનો વ્યવસાય શરૂ કરવા જઈ રહ્યા છો તો આ બે સાધનોની ખરીદી તમે અહીંયા વિના મૂલ્યે આ યોજના અંતર્ગત કરી શકો છો। હવે વાત કરું કે તમે અહીંયા ફોર્મ ભરવા માંગતા હોય માનવ કલ્યાણ યોજના અંતર્ગત અને બ્યુટી પાર્લરની અંદર જે આ સાધનોની ખરીદી પર સહાય મેળવવા માંગતા હોય તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ વાત કરી લઈએ। બ્યુટી પાર્લરને લગતા સાધનોની ખરીદી પર સહાયતા મેળવવા માટે તમારે માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરવું પડશે। તો માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરવા માટે તમારે જે જરૂરી અહીંયા ડોક્યુમેન્ટ છે એટલે કે દસ્તાવેજો છે એ કંઈક આ પ્રમાણે છે તમે જોઈ શકો છો। પહેલું જે છે અરજદારનું આધાર કાર્ડ તેની પાસે હોવું જોઈએ, રેશન કાર્ડ હોવું જોઈએ, ઈ શ્રમ કાર્ડ તમારી પાસે હોવું જોઈએ। જો તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરીને અહીંયા બ્યુટી પાર્લરની જે કીટ છે જે બે સાધનો મેં તમને બતાવ્યા તેની ખરીદી તમે કરવા માંગતા હોય વિના મૂલ્યે તો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ હોવું જોઈએ। જો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ નથી તો કેવી રીતે તમે ઓનલાઈન બનાવી શકો છો માત્ર 10 મિનિટની અંદર, તેની પર મેં ઓલરેડી સ્ટેપ બાય સ્ટેપ માહિતી સાથે વિડીયો ચેનલ પર બનાવેલો છે, જે જોઈને તમે તમારું નવું ઈ શ્રમ કાર્ડ બનાવી શકો છો। સાથે નીચે તમે જોઈ શકો છો આવકનો દાખલો। તો આવકનો દાખલાની પણ તમારે અહીંયા જરૂર પડશે જો તમે અહીંયા માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરવા માંગો છો। આવકનો દાખલો જો તમે અહીંયા ઓનલાઈન બનાવવા માંગતા હોય તો તેની પર પણ મેં વિડીયો ચેનલ પર બનાવેલો છે, જે જોઈને માહિતી મેળવી શકો છો તમે। નીચે તમે જોઈ શકો છો જાતિનો દાખલો। તો એ જો તમારી 6 લાખ કરતાં તમારી ઓછી ઇન્કમ છે તો જ તમે આ માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરી શકો છો। જો તમારી 6 લાખ કરતાં એટલે કે જો તમે બીપીએલની અંદર આવો છો અને તમારો જે અહીંયા સ્કોર હોય એ 1 થી 10ની અંદર હોય તમારા બીપીએલ કાર્ડનો તો તમારે અહીંયા આવકના દાખલાની જરૂર પડતી નથી। પણ જો તમારી અહીંયા જે બીપીએલ નથી તમે એપીએલની અંદર આવો છો તો પણ તમે ફોર્મ ભરી શકો છો, તો તમારે અહીંયા આવકના દાખલાની જરૂર પડશે। તો આવકના દાખલાની અંદર તમારી જે ઇન્કમ છે એ 6 લાખ કરતાં તમારી કુટુંબની વાર્ષિક આવક ઓછી હોવી જોઈએ 6 લાખ કરતાં, તો તમારે અહીંયા આવકનો દાખલો આપવાનો હોય છે। જો તમે અહીંયા એપીએલની અંદર આવો છો અને બીપીએલની અંદર જો તમે આવતા હોય તો તમારે અહીંયા આવકનો દાખલો આપવાનો નથી, પણ તમારે અહીંયા જાતિનો દાખલો અહીંયા ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આપવાનો હોય છે। તો આવકનો દાખલો, જાતિનો દાખલો, રેશન કાર્ડ, આધાર કાર્ડ અને ઈ શ્રમ કાર્ડ આટલા ડોક્યુમેન્ટની તમારે અહીંયા જરૂર પડશે તો તમે માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરીને બ્યુટી પાર્લરની કીટની એટલે કે સાધનોની ખરીદી પર સહાયતા મેળવવા માગો છો। હવે વાત કરીએ જો તમે માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરવા માગો છો તો તમારે કઈ વેબસાઇટ પર જવાનું છે। માનવ કલ્યાણ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે તમારા મોબાઈલમાં કે કોમ્પ્યુટરની અંદર ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને વેબસાઇટ સર્ચ કરવાની છે ઈ કુટીર। ઈ કુટીર જેવું તમે લખશો નીચે તમને ગુજરાત ગવર્મેન્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે જેની અંદર જઈને તમે માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરીને બ્યુટી પાર્લરની કીટની અંદર જે સહાયતા મેળવી શકો છો। તો આ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા ફોર્મ ભરવા માટે। જેવું તમે વેબસાઇટ પર ક્લિક કરશો એટલે આ પ્રકારની વેબસાઇટ તમને અહીંયા જોવા મળશે। તો સૌપ્રથમ તમારે અહીંયા ફોર્મ ભરવા માટે અહીંયા લોગિન કરવું પડતું હોય છે, જેને માટે યુઝર આઈડી અને પાસવર્ડની જરૂર પડતી હોય છે। યુઝર આઈડી અને પાસવર્ડ ત્યારે જ તમારી પાસે હશે ત્યારે તમે અહીંયા વેબસાઇટની અંદર રજિસ્ટ્રેશન કર્યું હશે। તો એ માટે તમારે વેબસાઇટની અંદર રજિસ્ટ્રેશન કરવું પડશે, તમારી એક પ્રોફાઇલ બનાવવી પડશે જેની અંદર તમારી બધી જ ડિટેલ્સ આપવાની હોય છે, ફોટો અપલોડ કરવાનો હોય છે। ત્યારબાદ તમારું અહીંયા માનવ કલ્યાણ યોજના અંતર્ગત ફોર્મ ઓપન થતું હોય છે, જેની અંદર તમારે વ્યવસાય સિલેક્ટ કરવાનો હોય છે બ્યુટી પાર્લર, જેથી તમે બ્યુટી પાર્લરના સાધનોની ખરીદી અહીંયા વિના મૂલ્યે કરી શકો છો માનવ કલ્યાણ યોજના અંતર્ગત। તો જો તમે અહીંયા માનવ કલ્યાણ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવા માગો છો તો તેને લગતી મેં સ્ટેપ બાય સ્ટેપ માહિતી સાથે વિડીયો ચેનલ પર બનાવેલો છે, જે એકવાર વિડીયો તમે જોશો તો તમને પૂરેપૂરી માહિતી અહીંયા મળી જશે કે તમે કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, કેવી રીતે તમે વેબસાઇટ પર લોગિન કરી શકો છો, કેવી રીતે તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે, કેવી રીતે તમારી અહીંયા પ્રોફાઇલ બનાવીને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, એ બધી જ માહિતી વિડીયો અંદર મેં આપેલી છે, તેથી તમે ચેનલ પર જઈને વિડીયો જોઈ શકો છો જો તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માગતા હોય અને બ્યુટી પાર્લરના જે સાધનો છે તેની ખરીદી તમે વિનામૂલ્યે કરવા માગતા હોય। તો દોસ્તો આ વિડીયોને મેં
એમને માહિતી આપી કે જો તમે બ્યુટી પાર્લરને લગતા જે સાધનો છે તેની ખરીદી વિનામૂલ્યે કરવા માગતા હોય માનવ કલ્યાણ યોજના અંતર્ગત, તો તમારે કયા કયા સાધનોની ખરીદી પર અહીંયા સહાયતા તમને મળતી હોય છે અને કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે એ પણ માહિતી મેં તમને અહીં આપી દીધી. તો આ વિડીયોની મેં તમને માહિતી આપી, જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. થેન્ક યુ.